અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે। સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતની પ્રજા અત્યારે આ રથયાત્રા જોવા આવી છે અને અંતે હવે જ્યારે આ રથ મંદિર પરિસર પાસે જઈ રહ્યો છે તો તેવા સંજોગોમાં લોકો ભગવાનની એક ઝલક જોઈ અને પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીં વસ્તી જોવા મળી રહી છે, લોકો અહીં પડાપડી કરી રહ્યા છે ભગવાનના દર્શનની ઝલક મેળવવા માટે અને એસઆરપીએફના જવાનો છે કે જે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છે। રથ અત્યારે મંદિર પરિસર સુધી પહોંચી ગયા છે। જી બિલકુલ નિર્મલ, આ આખા દિવસની આપણે જોઈએ વિધિ શરૂઆત સૌથી પહેલા મંગળા આરતીથી શરૂઆત થાય, પછી પહીન વિધિ થાય, રથ પ્રસ્થાન કરે, હવે જ્યારે નિજ મંદિરે પરત ફરી ગયા છે ત્યારબાદની વિધિ શું રહેતી હોય છે? જો લક્ષ્મી નારાયણનો જે મીઠો ઝઘડો છે તે મીઠો ઝઘડો આખી આ પૌરાણિક વાત છે અને પૌરાણિક વાત પ્રમાણે જોઈએ તો ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામને અને પોતાની બહેન સુભદ્રાને જ્યારે નગરચર્યાએ લઈને નીકળ્યા અને એવા સંજોગોમાં તેઓ પોતાના પત્નીને ભૂલી ગયા હતા। પોતાના પત્નીને જ્યારે તેઓ ભૂલી ગયા તો તેવા સંજોગોમાં હવે તેમના પત્ની નારાજ થયા છે। એ નારાજગીનો આખો સંવાદ છે તે હવે થશે। આમ સામાન્ય રીતે જોઈએ તો જે મોટી રથયાત્રા નીકળે છે 10 દિવસ સુધીની આ રથયાત્રા હોય છે અને રથયાત્રા પૂર્ણ કર્યા બાદ જ્યારે ભગવાન મંદિર પરિસર સુધી પહોંચે છે ત્યારે રૂકમણીજી નારાજ થાય છે અને નારાજ થયા બાદ તેમના મનામણા કરવાના જે પ્રયત્નો થતા હોય છે તે પ્રયત્નોની વિધિ અત્યારે મંદિરના પૂજારીઓ દ્વારા કરવામાં આવશે। જે નર નારાયણ કૌલ કહેવામાં આવે છે કે જેને સરળ ગુજરાતી ભાષામાં ઝઘડો કહેવામાં આવે છે, તે ઝઘડો અત્યારે ઝઘડાની પરિભાષા જે છે તે મંદિરના પૂજારીઓ દ્વારા અત્યારે એ સંવાદ રૂપે કરવામાં આવશે। જે મનામણા થતા હોય છે તે મનામણાની અંદર એવું છે કે બંને પક્ષે એટલે કે માતા રૂકમણીના પક્ષ તરફથી પણ અનેક પૂજારીઓ હોય છે, જ્યારે ભગવાન જગન્નાથના પક્ષ તરફથી પણ અનેક પૂજારીઓ હોય છે કે જેઓ સંસ્કૃત ભાષામાં શ્લોકોચ્ચાર કરે છે અને એ શ્લોકોચ્ચાર થકી રીસામણા અને મનામણા થતા હોય છે। આખી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને લક્ષ્મી નારાયણ કૌલ કહેવામાં આવે છે કે જેને સરળ ગુજરાતી ભાષામાં આપણે ઝઘડો કહી શકીએ છીએ। આ ઝઘડાનું અત્યારે પ્રતિરૂપ અહીં જોવા મળશે। મંદિરના જે પૂજારીઓ છે તેમના દ્વારા સાંસ્કૃતિક રીતે શ્લોકોના સ્વરૂપે તે એકબીજાની સામે ગાવામાં આવશે, એકબીજાની સામે રજૂ કરવામાં આવશે અને રીસામણા મનામણા કરવામાં આવશે। જી બિલકુલ, આવીશું આપની પાસે। લખમા પણ આપણી સાથે જોડાયા છે। લખમા, ખૂબ આસ્થાનો મહાસાગર આપણે જોયો આખો દિવસ, એ મહેરામણ ઉમટ્યો અને એ ભક્તિભાવ, એ ઉત્સાહ, એ આસ્થા આપણે જોઈ। અત્યારે તમે કઈ જગ્યાએ ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ કૃષ્ણા, અત્યારે હું મંદિરે ઉપસ્થિત છું જ્યાં અત્યારે ભક્તિમય માહોલમાં આ રથયાત્રા એ સંપન્ન થવાના આરા પર છે। મંદિરમાં રથ એ આવી ચૂક્યા છે। આજે ભક્તિ, શ્રદ્ધા અને આનંદના મહાપર્વનો એક સુંદર પડાવ અહીં પૂર્ણ થયો છે। ભગવાન શ્રી જગન્નાથજી એ નગર ભ્રમણ કરી પોતાના ભાઈ બલભદ્ર સાથે અને બહેન સુભદ્રાજી સાથે એ ફરી એકવાર પરત નિજ મંદિરમાં આવી રહ્યા છે। મંદિર પરિસરમાં તેમના રથ આવી ગયા છે। પહેલા જગન્નાથજીનો રથ આવ્યો હતો, ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ હર હંમેશની જેમ ભાઈ બલભદ્ર રહેતા હોય છે તેમનો રથ અહીં આવી ચૂક્યો હતો। પોલીસની મોટી ટીમ પણ અહીંયા હાજર હતી। અમદાવાદ કમિશનર પણ અહીં પહોંચ્યા હતા, અનુપમસિંહ ગેહલોત, અને તેમની અંડરમાં આ પહેલી રથયાત્રા છે જે ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થઈ રહી છે। રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભગવાન અને ભક્ત વચ્ચેનો એક અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું એક જીવંત પ્રતીક। સવારથી જ ભક્તોમાં અનોખો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એ ઉમટી પડ્યા હતા। અમદાવાદની ગલીઓમાં, અમદાવાદની શેરીઓમાં, અમદાવાદની જે રૂટ હતો આખો, એમાં જય શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્રના નારા સતત લાગતા હતા। જય જગન્નાથ, જય રણછોડ, માખણછોડના નાદ પણ અહીં સાંભળવા મળતા હતા અને આ ગગનભેદી જય ઘોષ સાથે ભજન કીર્તન પણ થતું હતું। ઢોલ નગારા અને કીર્તન વાજતે ગાજતે અખાડાઓનો સાથ પણ હતો। સાથે જ ભજન મંડળીઓ પણ પૂરજોશમાં જોવા મળી હતી। તેમના માથા પર
એક થાકનો શિકન પણ જોવા નહોતું મળ્યું. આખું વાતાવરણ એ ભક્તિમય બની ચૂક્યું હતું. આખું અમદાવાદ એ જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવી સ્થિતિ હતી. અને અત્યારે મંદિર પરિસરમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ભગવાન જગન્નાથજીનો રથ છે જે અત્યારે તમને ટીવી સ્ક્રીન પર અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં ભગવાન જગન્નાથજીના રથ બાદ અન્ય જે રથ છે તે પણ બિરાજમાન થઈ રહ્યા છે. ભગવાન અહીં રાતવાસો કરવાના છે, મતલબ કે આજે એવો રાત્રિના સમયે મંદિરની અંદર પ્રવેશ નહીં કરે, એટલે મંદિરમાં તેઓ બિરાજમાન નહીં થાય, કારણ કે માતા તેમનાથી રિસાયા હતા અને એ માતા રિસાયા હોવાને કારણે તેમને મંદિરની અંદર પ્રવેશ નથી કરવા દેવામાં આવતો. કહેવત કંઈક એવી છે, લોકવાયકા કંઈક એવી છે કે ભગવાન જ્યારે આ રથયાત્રા માટે નીકળે છે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને લઈને, ત્યારે તેઓ પોતાની પત્નીને લેતા ભૂલી જાય છે. અને ત્યારબાદ જ્યારે તેઓ નગરચર્યા પૂરી કરી અને પાછા નિજ મંદિરમાં આવે છે ત્યારે માતા તેમનાથી રિસાઈ જાય છે અને તેમને રિસાઈ જવાને કારણે તેમને મનાવવા માટે ભગવાન એ આખી રાત બહાર વિસામો કરે છે, બહાર એ આશ્રય લે છે અને ત્યારબાદ વહેલી સવારે તેઓ માતાજીને મનાવે છે, તેમને મીઠાઈ અર્પણ કરે છે, તેમને પ્રસાદ અર્પણ કરે છે, તેમને ભોગ આપે છે, તેમને અવનવા એવા વસ્તુઓ તેમને આપે છે અને ત્યારબાદ માતા એ માની જાય છે અને તેમને નિજ મંદિરની અંદર પ્રવેશ કરવા માટે અનુમતિ આપે છે. એટલે આખી જ આ લોકવાયકા અહીં જોડાયેલી છે, આખી જ આ પરંપરા અહીં બંધાયેલી છે. 149 વર્ષથી આ પરંપરા હજુ પણ અવિરત અને અખૂટ આસ્થા સાથે જોડાયેલી છે. આ એક મોટો પડાવ જે આજે પૂરો થઈ ગયો છે. વહેલી સવારથી ખૂબ આનંદમય આ લોકો એ વહેલી સવારથી જેમાં જોતરાઈ ચૂક્યા હતા. ખૂબ પરિશ્રમ ખલાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે, ખૂબ પરિશ્રમ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, પોલીસ કમિશનર દ્વારા ખૂબ પરિશ્રમ કરવામાં આવ્યો છે. છેલ્લા સતત ઘણા દિવસોથી અહીં તેમના દ્વારા આ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી હતી. ખૂબ તૈયારીઓ તેમના દ્વારા આગોતરી કરવામાં આવી હતી અને તેનું આ પરિણામ છે કે આજે શાંતિમય માહોલમાં આખી રથયાત્રા એ સંપન્ન થવાના આરા પર પહોંચી ચૂકી છે. રથયાત્રાની અંદર ખાસ રથોને શણગાર પણ સજવામાં આવતું હોય છે અને આખરે એ રથ એ ખલાસી ખેંચી અને લઈ જતા હોય છે. આખા નગરની અંદર ભ્રમણ